મારું નામ છે ગંભીરસિંહ રામસિંહ મકવાણા, મુકામ પોસ્ટ નહાર, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. આ જગ્યા પર તારકાસુર વધને મારવા માટે દેવશિલ્પી વિશ્વકર્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે મળી શિવપુત્ર કાર્તિકેય સ્વામીને પ્રતિજ્ઞા કરાવેલી હતી. એટલે એનું નામ પ્રતિકેશ્વર મહાદેવ પરેલ છે. આ મંદિરનો ઇતિહાસ સ્કંદ પુરાણની અંદર મહેશ્વર ખંડમાં 36મા અધ્યાયમાં પણ મળે છે. વિશ્વકર્મા પુરાણ, શિવ પુરાણ તેમજ વરા પુરાણની અંદર પણ આ મળે છે. આ મંદિર 10,000થી પણ વધુ વર્ષોથી જૂનું છે. અહીંયા તારકાસુરનો વધ કરવા માટે શિવપુત્ર કાર્તિકેયને બ્રહ્મા વિષ્ણુ મહેશ નારદ ઋષિ દ્વારા સ્થાપિત આ શિવલિંગ છે. અહીંયા શ્રાવણ મહિનાની અંદર અને 12 મહિનાની અંદર ઘણા દર્શનાર્થીઓ આવી અને પોતાની કરેલી પ્રતિજ્ઞા અવશ્ય અહીંયાથી પૂર્ણ થાય છે. અહીંયા મહીસાગર નદી વહે છે. આ મહીસાગર નદી ઇન્દ્રધૂમ રાજાએ માલવા પ્રદેશમાં મધ્યપ્રદેશની અંદર તપ કરી અને પૃથ્વી 2 આંગળ ઊંચી થઈ એમાંથી પાણી ટપકવાનું શરૂ થયું. એ આ મહીસાગર નદી આ મહી અને સાગર સાથે સંગમ થતાં એનું નામ મહીસાગર પડ્યું છે. અને આ મહીસાગર અરબ સાગર તે ભાવનગરમાં સોમનાથને બેટ દ્વારકાને મળે છે. 20,600 નદી કરતાં પણ પવિત્ર એટલું સ્કંદ મહાપુરાણની અંદર મહીસાગરનું મહાત્મય સમજાવેલ છે. ગંગામાં 1 બાર, ગંગામાં 100 બાર, મહીસાગરમાં 1 બાર. આનો ઉલ્લેખ સ્કંદ મહાપુરાણમાં મહેશ્વર ખંડમાં મહીસાગર માતાની ઉત્પત્તિનું પણ ખૂબ સ્થાન બતાવ્યું છે. જય પ્રત્યેકેશ્વર મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.